परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। We will start the session with 3 o'clock. We will take deep breath. धन्यवाद सर। महाभारत युद्ध आरंभ होने के ठीक पहले भगवान श्री कृष्ण ने अर्जुन को जो उपदेश दिया था वह श्रीमद् भगवद गीता के नाम से प्रसिद्ध है। यह महाभारत के भीष्म पर्व का अंग है। गीता में 18 अध्याय और 700 श्लोक हैं। आज से लगभग 5500 वर्ष पहले गीता जी का ज्ञान बोला गया था। गीता की गणना प्रस्थान त्रय में की जाती है, जिसमें उपनिषद और ब्रह्मसूत्र भी सम्मिलित हैं। अतः भारतीय परंपरा के अनुसार गीता का स्थान वही है जो उपनिषद और धर्मसूत्र का है। महाभारत के युद्ध के समय जब अर्जुन युद्ध करने से मना करते हैं, तब श्री कृष्ण उन्हें उपदेश देते हैं और कर्म व धर्म के सच्चे ज्ञान से अवगत कराते हैं। श्री कृष्ण के इन्हीं उपदेशों को भगवद गीता नामक ग्रंथ में संकलित किया गया है। कुछ लोगों की कहना यह है कि कॉलोनियल हिंदुस्तान के समय वॉरेन हेस्टिंग्स ने महाभारत के 25वीं अध्याय से मीन्स 25 टू 42 अध्याय तक सम्मत 18 अध्याय को अलग किया और यह तमाम अध्यायों को लंदन से 1785 में भगवद गीता और डायलॉग्स ऑफ कृष्णा एंड अर्जुन इन 18 लेक्चर्स विद नोट्स नाम पर एक उन्होंने प्रकाशित किया था। ऐसा एक मान्यता है। एंड उससे पहले ऐसे कहते हैं कि मतलब गीता पर से वॉज नॉट समथिंग अलग फ्रॉम महाभारत। वेल, टुडे इज गीता जयंती and I thank all of you for joining us. It is a very auspicious day and we today have arranged 3 sessions by 3 of our speakers over here. So to begin with permission of Acharya sir, I'll request Bhumika ma'am to talk about Bhagavad Gita and sustainable living, since we are working towards sustainable development goals. So ma'am has prepared a small session on how Bhagavad Gita guides us towards sustainable living. Over to you, ma'am. Namaste and good morning to everyone. ગીતા જયંતિ માર્ગશીર્ષ માહની શુક્લ એકાદશી ગીતા જયંતિ તરીકે આ દિવસે છે જ્યારે કૃષ્ણ અને અર્જુન વચ્ચે એક અલૌકિક સંવાદ થયો. એકમાત્ર એવો ગ્રંથ કે જે નેશનલી અને ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ બાય ઓલ. એટલે જનરલી આપણા જે ધર્મગ્રંથો છે હિન્દુ ધર્મના એ સ્મૃતિ અને શ્રુતિ એવા 2 ધર્મગ્રંથોમાં ડિવાઇડેડ છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે કે જે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો પ્રત્યક્ષ સંવાદ છે. બાકી જનરલી જે વેદ અને ઉપનિષદ છે એ ઋષિમુનિઓની સમાધિ ભાષા છે, એટલે કોઈ પ્રત્યક્ષ સંવાદ નથી. પણ આ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો અલૌકિક સંવાદ છે અને એ પણ પ્રત્યક્ષ સંવાદ છે.
મહાભારત મેડમે જે કહ્યું એ રીતે મહાભારતનો એક પાર્ટ છે જે સંસ્કૃત કાવ્ય છે અને 18 ચેપ્ટર્સ અને 700 શ્લોક્સની અંદર કૃષ્ણએ એકચ્યુઅલી હાઉ ટુ લીવ લાઈફ હેપીલી એના વિશે વાત કરેલી છે. આને હું એસડીજી સાથે એટલે કનેક્ટ કરીશ બિકોઝ 2015ની અંદર યુએને આઈડેન્ટિફાઈ કર્યું કે આ 17 ગોલ્સને આઈડેન્ટિફાઈ કર્યા કે જે બાય 2030 અચીવ કરવાના છે. જે વસ્તુ ઉપર આખા વર્લ્ડનું ધ્યાન 2015માં ગયું કે હવે આ ગોલને અચીવ કર્યા વિના અર્થ છે એ સસ્ટેન નહીં કરી શકે, હ્યુમન બિંગ સસ્ટેન નહીં કરી શકે. એનો આઈડિયા બિફોર 5000 યર્સ અગો કૃષ્ણએ ગીતામાં આપેલો છે. એટલે સસ્ટેનેબિલિટી છે એ કેવી રીતે અચીવ કરવી ઇન ડિફરન્ટ ડાયરેક્શન્સ, જેના બહુ બધા ક્લૂઝ અને ડાયરેક્શન્સ છે એ ગીતામાં છે. એટલે વર્લ્ડે જેને 2015માં આઈડેન્ટિફાઈ કર્યું એ કૃષ્ણએ બિફોર 5000 યર્સ અગો આઈડેન્ટિફાઈ કરેલું હતું. સસ્ટેનેબિલિટીનો મતલબ જનરલી આપણે એન્વાયરમેન્ટના સંદર્ભમાં લેતા હોઈએ છીએ કે નેચરલ રિસોર્સિસ છે એ કન્ઝર્વ થાય, એને જ આપણે સસ્ટેનેબિલિટી કહેતા હોઈએ છીએ. પણ સસ્ટેનેબિલિટી છે એના બહુ બધા અલગ અલગ ડાયમેન્શન્સ છે, જેમ કે આ બધી ડાયરેક્શનની અંદર ફિઝિકલ, એન્વાયરમેન્ટલ, સોશિયલ, ઇકોનોમિકલ, ઇમોશનલ અને ઓર સ્પિરિચ્યુઅલ, આ બધી જ ડાયરેક્શનની અંદર સસ્ટેનેબિલિટીની જરૂર છે, એટલે ટકી રહેવાની જરૂર છે. હવે આ બધા જે આસ્પેક્ટ્સ છે એનો યુએને શું મતલબ કર્યો છે અને એના માટેના રસ્તાઓ ગીતામાં કયા છે એના વિશે હું થોડું ડિસ્કસ કરીશ. ફિઝિકલ સસ્ટેનેબિલિટી મતલબ ગુડ હેલ્થ. ગુડ હેલ્થ ઇન્ક્લુડ્સ બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આ સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે આપણી લાઈફનો જે ગોલ છે મોક્ષ, જેને આપણે ધર્મશાસ્ત્રોમાં કહીએ છીએ. બટ મોક્ષ મતલબ એવું નથી કે ઘરની બધી જવાબદારીઓમાંથી સંન્યાસ લઈ લેવો અને ઈશ્વર તરફ આગળ વધવું. ઇટ ઇઝ નોટ મોક્ષ. મોક્ષનો મતલબ લિબરેશન ફ્રોમ એવરીથિંગ. દેટ મીન્સ યુ ડુ એવરીથિંગ બટ નથિંગ અફેક્ટ્સ યુ. દેટ ઇઝ મોક્ષ. એટલે કર્મમાંથી મુક્તિ છે એ મોક્ષ નથી, કર્મના ફલમાંથી મુક્તિ છે એ મોક્ષ છે. એટલે ફિઝિકલ સસ્ટેનેબિલિટી એટલે આપણે ફિઝિકલી હેલ્ધી હોઈએ તો આગળ વધી શકીએ ઈશ્વર તરફ જવામાં. એટલે આ પહેલું ક્રાઇટેરિયા છે. નવામાં મેં અમુક શ્લોકના ખાલી જસ્ટ મતલબ ટ્રાન્સલેશન નથી લખ્યું, પણ એમાં જે કન્સેપ્ટ આપ્યો છે એ લખ્યો છે. જેમ કે ચેપ્ટર 3 કર્મયોગ છે, એમાં યજ્ઞ વિશે વાત કરી છે કૃષ્ણએ. તો યજ્ઞ જે છે એ ફિઝિકલ હેલ્થ માટે છે. આપણા જે એન્શિયન્ટ સ્કોલર્સ બધા હતા, ઋષિમુનિઓ, એણે બ્રેઇનના ડિસીઝીસને ક્યોર કરવા માટે યજ્ઞ કરવાનું કહેલું છે. એટલે યજ્ઞની અંદર જે કંઈ બી હોમવામાં આવે છે, જેમ કે જવ અને તલ હોમવામાં આવે છે, તો એનાથી જે ગેસ ક્રિએટ થાય છે એ એન્વાયરમેન્ટના ગેસને મતલબ ઓર ગેસને રિલેટેડ બોડીમાં જે ડિસીઝીસ થાય છે એને ક્યોર કરવામાં હેલ્પ કરે છે. ઘી જે હોમવામાં આવે છે તો ઘીમાંથી જે ધુમાડો થાય છે એ આપણા બ્રેઇનને એકદમ સશક્ત કરે છે. એટલે જે વસ્તુ આપણે હોમીએ છીએ, અને એક એવું બી કહેવાય છે કે કોઈ પણ વસ્તુ સોલિડ ફોર્મમાં હોય એના કરતાં લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરો તો વધારે પાવરફુલ થાય. એનાથી પણ વધારે પાવરફુલી એના ગેસ ફોર્મમાં થાય. જેમ કે તુલસી પત્ર હોય આપણે ખાઈએ, એના કરતાં એનું જ્યુસ પીએ તો વધારે ઇફેક્ટિવ થાય. અને એ જ તુલસી પત્રનો આપણે બાફ લઈએ, મતલબ ગરમ પાણીની અંદર નાખીને એનું વરાળ લઈએ તો એનાથી પણ વધારે ઇફેક્ટિવ થાય. એટલે આપણે સોલિડ જેટલા પણ પદાર્થો છે એને આપણે યજ્ઞમાં હોમીએ છીએ, એટલે ગેસ ફોર્મમાં કન્વર્ટ થાય છે તો એની ઇફેક્ટિવિટી વધી જાય છે. એટલે સ્પેસિફિકલી બ્રેઇનના ડિસીઝીસને ક્યોર કરવા માટે યજ્ઞ છે, અને એ જ યજ્ઞનું બહુ બધું ડિસ્ક્રિપ્શન ગીતામાં છે. પછી આજે આપણી 5 સેન્સીસ છે, રૂપ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ. આ શ્લોકમાં એવું કીધેલું છે કે આ સેન્સીસ છે એ આપણાથી કંટ્રોલ થવી જોઈએ, પણ જો આ સેન્સીસ આપણને કંટ્રોલ કરવા માંડે તો એ આપણી એનિમીઝ સમાન છે. એટલે આપણે શું જોવું, શું ખાવું, શું સાંભળવું, એનું જો આપણને ભાન હોય તો આપણું ફિઝિકલ હેલ્થ સારું રહે અને મેન્ટલ હેલ્થ બી સારું રહે. દેન અષ્ટાંગ ચેપ્ટર નંબર 6 છે એની અંદર અમુક વસ્તુઓ કીધેલી છે કે યોગની પ્રેક્ટિસને લીધે, જેમ કે યોગની અષ્ટાંગ યોગ જે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ જે છે એમાં જે આગળના 4 સ્ટેજીસ છે ફિઝિકલ હેલ્થ માટે છે અને પાછળના 4 સ્ટેજીસ છે મેન્ટલ હેલ્થ માટે છે. એટલે યોગની વાત પણ ગીતાએ કૃષ્ણએ ગીતામાં બહુ બધી કરી છે. હવે અર્જુન એવું પૂછે છે કે આ જે માઇન્ડ છે એ રેસ્ટલેસ છે, મતલબ એને વિન્ડ સાથે કમ્પેર કરે છે કે પવન જેવું છે, કે એને કંટ્રોલ નથી કરી શકાતો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કંટ્રોલ ધ માઇન્ડ. તો એને કેવી રીતે કરવું? તો એના આન્સરમાં કૃષ્ણ એવું કહે છે કે યસ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ પ્રેક્ટિસ અને ડિટેચમેન્ટથી એને કંટ્રોલ કરી શકાશે. પ્રેક્ટિસ મતલબ એ યોગની જ વાત કરે છે. અષ્ટાંગ યોગના જે સ્ટેપ્સ છે, જે સિક્વન્સમાં અચીવ કરી શકાય, એનાથી આપણે માઇન્ડને કંટ્રોલમાં કરી શકીએ. કંટ્રોલમાં કરવું ઇન ધ સેન્સ કે એનો સદુપયોગ કરવો. એટલે એવું નથી કે ખાવાનું છોડી દેવું, પણ કેટલું ખાવું, શું ખાવું એ આપણે ડિસાઇડ કરી શકીએ. એટલે એ સેન્સની અંદર અહીંયા પ્રેક્ટિસની વાત કરી છે. અને
જે 17th ચેપ્ટર છે શ્રદ્ધા વિભાગ એની અંદર 3 ગુણની વાત કરી છે, સત્વ, રજ અને તમ. એમાં સાત્વિક ફૂડની વાત કરી છે, કયું ફૂડ એવું છે કે જે હેલ્થ માટે સારું છે. એટલે આ બધા જે આ તો જસ્ટ ગ્લિમ્સ છે, આના સિવાય ઘણા બધા કન્સેપ્ટ એવા છે કે જે ફિઝિકલ હેલ્થ સાથે જોડાયેલા છે. એન્વાયરમેન્ટલ હેલ્થ, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનો મતલબ એવો છે કે કરંટ જનરેશન છે એ એન્વાયરમેન્ટને એવી રીતે યુઝ કરે કે નેક્સ્ટ જનરેશન માટે પણ બચેલું રહે. મતલબ કે નેક્સ્ટ જનરેશન છે એ બી સર્વાઈવ થઈ જાય એ રીતે કરંટલી તમારે યુઝ કરવું, એને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી કીધું છે. તો એક શ્લોક સરસ છે ગીતામાં કે જેટલા બી લિવિંગ બોડીઝ છે એ ફૂડ ઉપર ડિપેન્ડન્ટ છે, ફૂડ છે એ રેન ઉપર ડિપેન્ડન્ટ છે, રેન છે એ યજ્ઞ ઉપર ડિપેન્ડન્ટ છે, અને યજ્ઞ છે બધાની પ્રેસ્ક્રાઇબ ડ્યુટી છે, મતલબ આપણો સ્વધર્મ છે. એટલે અહીંયા એક આખું સાયકલ બતાવેલું છે કે એન્વાયરમેન્ટ છે એનાથી જ હ્યુમન બીઈંગ છે એ સર્વાઈવ કરી શકે. આ જે આખું સાયકલ બતાવ્યું છે. અને યજ્ઞની અંદર ઘણા બધા જે ગેસીસ ક્રિએટ થાય છે એનાથી આખું એન્વાયરમેન્ટ શુદ્ધ થાય છે, બેક્ટેરિયા વિનાનું થાય છે, જેનાથી વધારે વરસાદ આવે છે અને વધારે રેઇન થાય તો આપણી જે ફૂડની રિક્વાયરમેન્ટ્સ છે એ સેટિસ્ફાઈ થાય છે. એટલે એ સેન્સની અંદર અહીંયા હાઉ હ્યુમન બીઈંગ ઇઝ કનેક્ટેડ વિથ ધ એન્વાયરમેન્ટ, એટલે આપણી ડિપેન્ડન્સી એન્વાયરમેન્ટ ઉપર કેવી રીતે છે એ પણ બતાવ્યું છે. અને આપણી લાઈફમાં જીવવા માટે જેટલા બી એલિમેન્ટ્સની જરૂર છે, જેમ કે સન, મૂન, માઉન્ટેન, રિવર, ફાયર, પૃથ્વી, વિન્ડ, વોટર, આ બધું જે છે એને આપણે દેવી દેવતાઓના ફોર્મમાં આપણી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કીધું છે. એનું ઇમ્પોર્ટન્સ જ બતાવે છે કે આ એલિમેન્ટ્સ જો શુદ્ધ નહીં હોય તો આપણે સરખી રીતે નહીં જીવી શકીએ. એટલે આપણો ભારત છે એ ધર્મજનની દેશ છે, એટલે આપણે ધર્મના નામે કાંઈ બી કરાવી શકીએ. એટલે આ જેટલા એલિમેન્ટ્સ છે જેને શુદ્ધ રાખવાની જરૂર છે એન્વાયરમેન્ટની અંદર, એને આપણે દેવી દેવતાઓના ફોર્મની અંદર કહી દીધું છે. સોશિયલ સસ્ટેનેબિલિટી, સમાજમાં વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે એના માટે ગીતાની અંદર જેમ કે સોશિયલ સસ્ટેનેબિલિટીનો યુએન એવો મિનિંગ દીધો છે કે બધાના ઇક્વલ રાઇટ્સ હોય. એટલે એના જાતિ કે એના કામના આધારે કંઈ ડિસ્ક્રિમિનેશન ના હોય, બધાના રાઇટ્સ હોય ઇક્વલ હોય. ઇક્વલ રાઇટ્સ ઇન ધી ફોર્મ ઓફ એજ્યુકેશન, ઇન ધી ફોર્મ ઓફ એક્સેસ ટુ રિસોર્સિસ, મતલબ જે કંઈ બી ફેસિલિટીઝ છે બધામાં ઇક્વલ રાઇટ્સ હોય, એને યુએને સોશિયલ સસ્ટેનેબિલિટી કીધું છે. હવે આમાં ગીતાની અંદર વર્ણ વ્યવસ્થા એવો કન્સેપ્ટ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તમે જો સોસાયટીને ઓબ્ઝર્વ કરશો તો કોઈ પણ માણસ છે આ 4 કેટેગરીમાં જ આવે છે. જેમ કે સમાજની અંદર એક વર્ગ એવો છે કે જેનું એક જ ધ્યેય છે કે જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવવું મતલબ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ લાઈફ એ આઈડેન્ટિફાઈ કરવું અને એને સ્પ્રેડ કરવું, એમાં જ એની રિયલ હેપીનેસ છે. તો એ આખો જે એક વર્ગ છે એ બ્રાહ્મણ છે. ક્ષત્રિય મતલબ એવો વર્ગ સમાજની અંદર કે જેનો એક જ પર્પઝ છે કે હાઉ ટુ ગેટ ધ પાવર અને સોસાયટીને પ્રોટેક્ટ કેવી રીતે કરવી, એમાં જેની રિયલ હેપીનેસ છે. તો એક ક્ષત્રિય છે. વૈશ્ય મતલબ કે સમૃદ્ધિ કેવી રીતે મેળવવી, મતલબ બિઝનેસ કરવું, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, એવા સ્કિલ્સ એનામાં વધારે છે. તો એ આખું વૈશ્ય છે. અને શૂદ્ર મતલબ જેને સેવા કરવામાં જ રિયલ હેપીનેસ મળે છે. એટલે 4 ટાઈપના જે માણસો સોસાયટીમાં છે એકચ્યુઅલી એ બેલેન્સ્ડ ઓર હાર્મોનાઇઝ્ડ સોસાયટી માટેની વ્યવસ્થા હતી. એટલે આ જે વર્ણ વ્યવસ્થા હતી એકચ્યુઅલી ગુણ આધારે હતું, પણ અત્યારે આપણે એને જાતિ આધારિત કરી દીધું છે. એટલે આપણે એમાં ઊંચ નીચને ડિસ્ક્રિમિનેશન જોઈએ છીએ, પણ એકચ્યુઅલી સોસાયટીની અંદર બેલેન્સ કેવી રીતે રહીએ એના માટેની આ વ્યવસ્થા હતી, જેની વાત ગીતામાં છે. અને આ જે શ્લોક છે ચેપ્ટર 3 ની અંદર કર્મયોગમાં છે, સૃષ્ટિ ચક્ર એવું કીધેલું છે કે આખું જે સાયકલ છે જેને વેદમાં બી બતાવેલું છે. 25 યર્સ છે બ્રહ્મચર્યાશ્રય માટે, નેક્સ્ટ 25 યર્સ છે ગ્રહસ્થાશ્રમ માટે, પછી વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. આ 4 ત્યારે જનરલી એ ટાઈમની અંદર એશિયન ટાઈમની અંદર 100 યર્સ બધાનું આયુષ્ય રહેતું, એટલે 25 ની અંદર ડિવાઈડ કરેલું છે. જો માણસ આ 25 ના 4 સ્ટેજીસમાંથી પાસ થશે તો સોસાયટીની અંદર હાર્મની રહેશે. જેમ કે ફર્સ્ટ 25 યર્સ છે એ ગુરુ શિષ્ય પરંપરા ત્યારે હતી, તો એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આ 4 સ્ટેજીસ છે એ જે સેન્સીસને કંટ્રોલ કરવા માટે અથવા તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ડેવલપ કરવા માટેનું સ્ટેજ છે. એટલે જ્યારે જનરલી સ્ટુડન્ટ્સ છે પોતાનું બધું કામ જાતે કરતા, એટલે એક 25 યર્સની અંદર એક ફિઝિકલ હેલ્થ બનાવી અને સેન્સીસને કંટ્રોલ કરીને ડિસિપ્લિન્ડ લાઈફ કેવી રીતે જીવવી એ પર્પઝ હતો બ્રહ્મચર્યાશ્રમ. ગૃહસ્થાશ્રમની અંદર આફ્ટર ગેટિંગ મેરિડ સોસાયટી માટે અને ફેમિલી માટે શું જવાબદારીઓ છે એ બધું નિભાવવું અને પોતાના બાળકોને શીખવાડવું કે સમાજ માટે અને ફેમિલી માટે શું જવાબદારીઓ છે, એ સેકન્ડ સ્ટેજ છે. વાનપ્રસ્થાશ્રમની અંદર અગેન આપણા જે ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ છે એને રીડ કરી, અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ કરી અને જે રિયલ ડેથ અને બર્થનું જે સાયકલ છે એનું શું રીઝન છે ઓર એનું પાછળનું બેઝિક શું છે એ આઈડેન્ટિફાઈ કરવું. અને છેલ્લું સંન્યાસાશ્રમ છે, એની અંદર સંન્યાસ લેવાની વાત ગીતામાં ક્યાંય કૃષ્ણએ કરી નથી કે પોતાની જવાબદારીઓમાંથી છૂટી જવું અને સંન્યાસ લેવું, એવું ક્યાંય વાત નથી. સંન્યાસનો એક જ મતલબ છે કે જેમ મેં આગળ કીધું એમ કે આપણે વિટનેસ બનીને રહેવાનું છે લાઈફમાં.
જે અષ્ટાંગ યોગની અંદર જે ધ્યાનનું સ્ટેજ છે એ જ કહેવા માંગે છે કે પરિસ્થિતિઓ આવે અને જાય, આપણે એના વિટનેસ બનીને રહેવાનું છે, પરિસ્થિતિ નથી બની જવાનું. જેમ કે આપણે ગુસ્સો કરીએ તો ગુસ્સો જ બની જતા હોઈએ છીએ. એટલે જે લાસ્ટ છે એની અંદર લાઈફમાં બધી જવાબદારીઓ નિભાવવાની, પણ એના વિટનેસ થઈને રહેવાનું, એનાથી એટલું અફેક્ટ નહીં થઈ જવાનું એ છે. અને પ્લસ સમાજ માટે ગુરુનું કામ કરવું. એટલે આજે આખી સાયકલ હતી એ બી અત્યારે ટોટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે. આપણને ખ્યાલ છે આગળના 25 યર્સની અંદર આપણે બાળકો પાસે બિલકુલ કંઈ શ્રમ કે નથી કરાવતા, કે નથી કંઈ યમ નિયમનું પાલન કરાવતા. એટલે આખી વ્યવસ્થા આખી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા આ બંને સ્પેસિફિકલી સોશિયલ સસ્ટેનેબિલિટી માટે હતું, જેથી સમાજની અંદર હાર્મની જળવાય. ઇકોનોમિકલ સસ્ટેનેબિલિટી, જેનો મતલબ એવો થાય છે કે મારી લાઈફની બેઝિક રિક્વાયરમેન્ટ એટલીસ્ટ હું પૂરું કરી શકું, એટલું કમાઈ શકું. હવે આના માટે કૃષ્ણએ ગીતાની અંદર સ્વધર્મની વાત કરી છે. બે વર્ડ છે, ધર્મ અને સ્વધર્મ. ધર્મ મતલબ જે આપણા હ્યુમન બિઈંગનો ગોલ છે, જેમ કે સુખી થવું એ આપણો ધર્મ છે, પણ સુખી થવા માટે હું શું કરીશ એ મારો સ્વધર્મ છે. સ્વધર્મ મતલબ જેના માટે આપણે બનેલા છીએ. જેમ કે કોઈ છે તો એ ક્રિકેટ રમવા માટે બનેલું છે, કોઈ ડ્રોઈંગ માટે બનેલું છે, કોઈ ટીચર થવા માટે બનેલું છે. મારામાં જે ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે એ મારો સ્વધર્મ છે. અને જે માણસ સ્વધર્મની ડાયરેક્શનમાં આગળ વધે છે એ ધર્મ સુધી પહોંચી શકે છે. જે માણસો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જે એના શોખને જેનો પ્રોફેશન બનાવ્યો છે એ લોકો ઇકોનોમિકલી સાઉન્ડ છે, મતલબ કે પોતાની બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી કરી શકે છે, સાથે આનંદ સાથે કરી શકે છે. એટલે સોસાયટીમાં જેટલો બી સ્ટ્રેસ છે, સાયકોલોજીસ્ટ એવું કહે છે કે હું કંઈક અલગ કરવા માટે બનેલી છું, કંઈક અલગ કરું છું એટલે મને થાક લાગે છે. બાકી તમારો સ્વધર્મની દિશામાં તમે આગળ વધો તો ગમે એટલું કામ કરો ક્યારેય થાક ના લાગે. અને તમારું જે રિયલ સ્કિલ છે 100% ઇફિશિયન્ટલી એ જ ડાયરેક્શનમાં બતાવી શકો જે તમારો સ્વધર્મ છે. એટલે જે લોકો સ્વધર્મની આગળની દિશામાં કામ કરે છે એ 100% એની બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી કરી શકે એટલું કમાઈ શકે છે. ઇમોશનલ ઓર સ્પિરિચ્યુઅલ સસ્ટેનેબિલિટી, અહીંયા આનો મતલબ એવો થાય છે કે યુ કંટ્રોલ આર ઇમોશન્સ અને બી ડિટેચ્ડ ફ્રોમ એવરીથિંગ. અગેન ડિટેચમેન્ટનો એવો મતલબ નથી કે બધા કર્મો છોડી દેવા. કર્મ છોડવા માટેનો કોઈ રસ્તો જ નથી. માણસ ક્યારેય કર્મમાંથી ફ્રી ના થઈ શકે. જેમ કે જે માણસ કદાચ સંન્યાસ લઈ લે તો ઘરની જવાબદારીમાંથી ફ્રી થાય, પણ જે જગ્યાએ જાય ત્યાં કર્મ કરે. ઇવન શ્વાસ લેવું પણ એક કર્મ છે. એટલે કર્મમાંથી મુક્તિ જ નથી, કર્મના ફલમાંથી મુક્તિ લઈ શકાય. એટલે જે નિષ્કામ કર્મની વાત કૃષ્ણએ કરી છે એ યુ ડુ એવરીથિંગ, પણ ડોન્ટ ઇમેજિન કે હું કરું છું. અને આખું જે સાયકલ ચાલે છે 14th ચેપ્ટર છે જેની અંદર 3 ગુણની વાત કરી છે, સત્વગુણ, રજ અને તમ. સત્વગુણ મતલબ સમજ કે શું સારું છે એ. રજોગુણ મતલબ આપણે જે એક્ટિવિટી કરી શકીએ છીએ ને આપણી અંદર રજસ છે એટલા માટે કરી શકીએ છીએ. અને તમસ મતલબ આલસ્ય. એટલે ત્રણેય ગુણની જરૂરિયાત છે. જો સત્વગુણ ના હોય તો આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ કે શું કરવું જોઈએ. જો આપણામાં રજ ના હોય તો આપણે કંઈ કામ કરી જ ના શકીએ. આપણામાં જે એક્ટિવનેસ છે એ રજસને લીધે છે. અને જો તમસ ના હોય તો આપણે બંધ ના કરી શકીએ, કર્યા જ કરીએ કામ. એટલે ત્રણેય ગુણનું બેલેન્સિંગ જરૂરી છે કે શું કરવું, કેટલું કરવું અને ક્યારે રોકાઈ જવું. આ ત્રણેય ગુણોનો મતલબ છે. એટલે જેમ કે કોઈ માણસમાં હવે આ જે 3 ગુણ છે એમાં સત્વગુણ છે એ બી લક્ષ્ય નથી જીવનનું. જીવનનું લક્ષ્ય નિર્ગુણ અવસ્થા છે. ત્રણેય ગુણ બંધન કરતા છે. કેવી રીતે? જે માણસ બહુ સેવાના કામ કરતા હોય એની અંદર કરતા ભાવ બહુ હોય, અહંકાર બહુ હોય. એટલે સત્વગુણ જેમ વધે એમ માણસની અંદર અહંકાર વધે, તો એ પણ બંધન કરતા છે. જેમ રજોગુણ વધે એમ તમે એટલા બધા ઓવર એક્ટિવનેસ આપણી અંદર આવે એટલે એનાથી એન્ઝાઇટી આવે, સ્ટ્રેસ આવે, મતલબ ફિઝિકલ વીકનેસ આવે કે ડિસીઝીસ આવે. અને જો તમસ વધારે હોય તો આપણે કંઈ કરી જ ના શકીએ, મતલબ આલસની ડાયરેક્શનમાં જ જઈએ. ત્રણેય ગુણનું બેલેન્સિંગ જરૂરી છે. અને ફાઇનલ ગોલ તો નિર્ગુણ અવસ્થા છે, જે નિષ્કામ કર્મની વાત કે મારી અંદર ત્રણેય ગુણનું બેલેન્સિંગ રહે અને હું બધા જ કર્મો કરું પણ શેનાથી અફેક્ટ ના થાય. બધા કર્મોને હું જ વિટનેસ બનીને રહું. એટલે અને આખું જે સુશ્રી ચક્ર ચાલે છે ને આ 3 ગુણોને લીધે ચાલે છે. હું જ્યારે કોઈ સિલેક્શન કરું છું કે હું આ કર્મ કરીશ તો એ મારું સિલેક્શન નથી, એ મારી અંદર રહેલા ગુણોનું સિલેક્શન છે. ઇવન અર્જુનને કૃષ્ણ એવું કહે છે કે યુ ડોન્ટ બિલીવ કે આ યુદ્ધ તું કરે છે અથવા તો કૌરવો કરે છે. આ યુદ્ધ થઈ રહ્યું છે, તમે બે કરતા નથી. તમારી અંદર જે ગુણોનો અમાઉન્ટ છે એને લીધે તમે ડિસાઈડ કર્યું છે કે આ યુદ્ધ કરો. એટલે સત્વગુણ પણ ડેસ્ટિનેશન નથી, પણ એ કરી શકાય કે સત્વગુણ વધારી શકાય જેથી રજોગુણ અને તમોગુણને તમે ઈ ડાયરેક્શનમાં લગાવી શકો. અને છેલ્લી અવસ્થા છે નિર્ગુણ અવસ્થા છે. દેન એક થિંગ્સ ઓફ ઇટસેલ્ફ એઝ અ ડુઅર. હું લાસ્ટ ખાલી લાઈન વાંચું છું કે આપણને એવું લાગે છે કે આપણે જ બધું કરીએ છીએ. એકચ્યુઅલી જીવન વિદ્યાની અંદર પણ કીધેલું છે કે જે સ્પેસ છે એ ક્રિયા શૂન્ય છે, એની હાજરીમાં બધું થાય છે.
એટલે વિભૂતિ યોગની અંદર કૃષ્ણએ બહુ બધી વસ્તુઓ સાથે પોતાને કમ્પેર કર્યું છે કે હું આ છું એવી રીતે. તો અહીંયા ખાલી એક જ વસ્તુ કહેવા માંગે છે કે આખું જે અસ્તિત્વ છે એ એક જ ઉર્જાનું સ્વરૂપ છે, એક જ ઉર્જાનું અલગ અલગ રૂપોની અંદર કન્વર્ઝન થયેલું છે. બધાની અંદર એક જ એનર્જી છે અને એ જે એનર્જી છે એ જ ઈશ્વર છે, જેને આપણે ઐશ્વર્ય કહીએ છીએ. જે જગ્યાએ ઐશ્વર્ય છે એ ઈશ્વર છે. એટલે ઇવન જેના કંટ્રોલથી એવરીથિંગ ઇઝ પોસિબલ એ પણ પોતે ક્રિયાશૂન્ય છે. જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં એક ફૂલ ખીલે, પણ તમે ફૂલને લેબોરેટરીની અંદર નાખો, ડિસેક્શન કરી નાખો, તેમાં કંઈ સૂર્યપ્રકાશ તમને મળે નહીં. સૂર્યપ્રકાશની હાજરી વિના ફૂલ ખીલે નહીં, પણ ફૂલની અંદર સૂર્યપ્રકાશ ક્યાંય નથી. એટલે જે એનર્જીને લીધે આખું વ્યવસ્થિત આખું અસ્તિત્વ ચાલે છે પોતે પણ ક્રિયાશૂન્ય છે, એની હાજરીમાં બધું વ્યવસ્થિત ચાલે છે. આપણે ઘણા બધા ફેકલ્ટીઝ જોતા હોય છે કે જે લોબીમાં ખાલી ઊભા હોય, કંઈ ના કરતા હોય, તો બી બધું ડિસિપ્લિન વેમાં ચાલતું હોય. એટલે અસ્તિત્વ એટલે ઈશ્વર પોતે ક્રિયાશૂન્ય છે કે જે આખું અસ્તિત્વ ચલાવે છે. તો હું નાનું કામ કરીને કેવી રીતે અઝ્યુમ કરી શકું કે હું કરું છું? જેનાથી અસ્તિત્વ ચાલે છે ક્રિયાશૂન્ય છે. એટલે જે કંઈ પણ આપણે કામ કરીએ છીએ એના કરતાં આપણે છીએ જ નહીં, આપણી અંદર રહેલા ગુણોને લીધે થઈ રહ્યું છે. અને લાસ્ટમાં પેલું સ્વધર્મ સાથે જોડાયેલું છે કે આપણે આ જે શ્લોક છે એનું બહુ જ ઓલ્ટર્ડ મિનિંગ થયેલો છે કે બીજાનો ધર્મ છે, પોતાનો ધર્મ જ છે એ સાચો છે, એવું બધા ગીતામાંથી લીધેલું સ્ટેટમેન્ટ છે. પણ અહીંયા સ્વધર્મની વાત થઈ છે. ધર્મ તો બધાનો એક જ છે, સુખી થવું, હ્યુમન બિંગનો. પણ અહીંયા કૃષ્ણ એવું કહે છે કે પોતાનો જે સ્વધર્મ હોય એમાં નાની નાની મિસ્ટેક્સ થતી હોય તો પણ એ કરવું. ઇવન કે બીજાનો સ્વધર્મ હોય એને તમે પરફેક્ટલી કરી શકતા હો તો પણ એના કરતાં પોતાનું સ્વધર્મ છે એ તમને ધર્મ સુધી લઈ જશે, મતલબ સુખી થવા સુધી લઈ જશે. અને કૃષ્ણને અર્જુનને એવું કહે છે કે તું એટલે યુદ્ધ કર કેમ કે તું ક્ષત્રિય છો. ક્ષત્રિયોનો સ્વધર્મ એ છે કે સોસાયટીની સેવા કરવી અને સમાજને એક સાચી દિશામાં લઈ જવું. એટલે યુદ્ધ કરવાનું નથી કહેતા, પણ મતલબ રિયલમાં ઘણા બધા જે લેખકો છે એને કીધું કે કૃષ્ણ બહુ જ યુદ્ધખોર છે. મતલબ અર્જુન ના પાડે છે તો પણ એને યુદ્ધ કરવાની શા માટે સલાહ આપે છે? આટલો બધો વિધ્વંસ થવાનો છે. પણ એ એટલે કહે છે કે તું ક્ષત્રિય છો અને યુદ્ધ કરવું એ જ તારો સ્વધર્મ છે. અને ફ્યુચરમાં જો તું આ યુદ્ધ નહીં કરે તો ફ્યુચરની અંદરથી બહુ જ પીડાઈશ કે એક મારા માટે જે ઓપોર્ચ્યુનિટી હતી, ક્ષત્રિય માટે યુદ્ધ છે એ ઓપોર્ચ્યુનિટી છે. એટલે યુદ્ધ કઈ દિશામાં? તો કે સત્યની દિશામાં. એટલે યુદ્ધ કરવાનું કહે છે. અને સમત્વ ભાવ યોગ કહે છે. સમત્વ ભાવ એટલે અહીંયા અકર્તાપણાની જ વાત થઈ છે કે સુખ દુઃખ પરિસ્થિતિઓ છે, આવે અને જાય, એના વિટનેસ થવાનું છે, પણ સુખ દુઃખ નથી બની જવાનું. એટલે સમત્વ ભાવની વાત કરે છે. અને વિભૂતિ યોગ જે છે એની અંદર બધી જે ઐશ્વર્ય સાથે પોતાની જાતને કૃષ્ણએ કમ્પેર કરી છે કે આમાં હું આ છું, એનાથી ખાલી એક જ એનર્જી છે એ આખા અસ્તિત્વમાં વ્યાપ્ત છે, એવું કહેવામાં આવે છે. ગીતા જે છે એ એટલા માટે ખાસ છે કેમ કે એની અંદર દરેક પ્રકારના માણસો માટેનો માર્ગ છે. મેઇન 3 માર્ગ કીધા છે: ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ. જે લોકો જેમ કે બુદ્ધનો માર્ગ છે એ જ્ઞાન માર્ગ છે, અર્જુનનો માર્ગ છે એ કર્મ માર્ગ છે, અને મીરા અને નરસિંહ મહેતાનો માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. એટલે અને આ મેઇન 3 કીધા છે. એના સિવાય સ્વાધ્યાય ને તપ ને ઉપવાસ ને એવા ઘણા બધા માર્ગ કીધેલા છે, પણ મેઇન આ 3 માર્ગ છે. એટલે આ એક એવો ગ્રંથ છે જેમાં પોતાની અનુભૂતિ માટે અથવા ઈશ્વરની અનુભૂતિ માટે દરેક પ્રકારના માણસ માટે આની અંદર માર્ગ છે. સો ધીસ ઇઝ એવરીથિંગ ફ્રોમ મી. So thank you so much, Bhumika ma'am, for that, connectivity between what Gita teaches in terms of sustainable living. We have Vishal Chaya sir who will tell us what is the central idea of Bhagavad Gita. So over to you, sir. It's not working. You can say. सभी को नमस्ते. आज के गीता जयंती के अवसर पर कुरुक्षेत्र से लेकर गीता को जन सामान्य बनाने में जिन जिन महापुरुषों का योगदान है उन सभी को स्मरण करते हुए मैं आज का विषय आपके सामने रख रहा हूँ. इसमें मैंने जो अभी तक गीता में पढ़ा है वो गीता रहस्य जो तिलक जी की है और पंडित सातवड़ेकर जी की जो पुरुषार्थ प्रबोधिनी है और पांडुरंग शास्त्री आठवले जी के जो गीतामृतम है उसमें से पढ़ा है. तो 5 मिनट का जो मुझे समय दिया गया है
उसमें शायद मेरी अभिव्यक्ति अधूरी रह सकती है, तो कुछ भी अधूरा लगे तो आप सभी विद्वान हैं तो मुझे ध्यान दिलाएगा। गीता का जो मुख्य विषय वस्तु है वो थोड़ी दार्शनिक है, क्योंकि कृष्ण एज ए फिलोसोफर अर्जुन को गाइड कर रहे हैं, तो वो कोई सामान्य चर्चा तो नहीं है। ये हमको ध्यान में आ जाता है कि कुछ दार्शनिक पृष्ठभूमि से बात हो रही है। तो दार्शनिक पृष्ठभूमि का मतलब है कि कुछ एग्जिस्टेंस के बारे में बात हो रही है, एग्जिस्टेंशियल लॉ के बारे में बात हो रही है, उसका प्रूफ क्या है उसके बारे में बात हो रही है, लॉजिकल बात हो रही है, लॉजिकल एक्सप्लेनेशन हो रहा है कि एग्जिस्टेंस कैसा है, उसमें हमारी ड्यूटी क्या है, रोल क्या है, जिसको फिलोसॉफी में 3 भाग में बताते हैं, कॉस्मोलॉजी, एपिस्टेमोलॉजी एंड एथिक्स। तो ये विषय है, और गीता का जो विषय है वो उपनिषद में से भगवान श्री कृष्ण है वो कोट कर रहे हैं। उसका जो पूरा रेफरेंस है वो उपनिषद है, ऐसा खुद कृष्ण भगवान कह रहे हैं। और उपनिषद का मतलब है सांख्य और वेदांत की जो फिलोसॉफी है। तो गीता का जो पूरा तत्व ज्ञान है वो समन्वयात्मक है, मतलब कोई एक आइडियोलॉजी को प्रिस्क्राइब नहीं कर रहे हैं, वो एक शोधकर्ता की भूमिका से अर्जुन को रेफरेंस दे रहे हैं कि इस आइडिया को तुम कंसीडर करो और फिर तुम सोचो कि आगे तुम्हें क्या करना है। जो कृष्ण भगवान कह रहे हैं यथेच्छसि तथा कुरु, लास्ट में अर्जुन को फ्रीडम दे रहे हैं कि इतना सब बताने के बाद भी तुमको जो ठीक लगे वो किया जाए। तो दर्शन को प्रिस्क्राइब करने का यही सही ढंग है, ऐसा मुझे लगता है। और गीता का जो सेंट्रल आइडिया जो मुझे आपको आपके साथ बताना है, ये शायद थोड़ा इसमें अतिशयोक्ति या तो अवमूल्यन भी आपको लग सकता है, क्योंकि गीता को जनरली स्पिरिचुअल कॉन्टेक्स्ट में ज़्यादा हम पढ़ते हैं और बात उस हाइट तक जा भी रही है, लेकिन जो कॉन्टेक्स्ट है वो मुझे ऐसा लगता है कि वो ह्यूमन कंडक्ट यानी कि धर्म के बारे में ज़्यादा बताया जा रहा है। क्योंकि जो अर्जुन का जो बेसिकली फिलोसॉफिकल जो प्रॉब्लम था वो ये था कि अर्जुन धर्म को बाईपास करके मोक्ष को प्राप्त करना चाहते थे, या तो हाईएस्ट अटेनमेंट को प्राप्त करना चाहते थे। तो हमारे सभी अवतारों का जो एक सूत्र है कि धर्म संस्थापना अर्थात, तो धर्म का यहाँ पर मतलब है कि जो वर्ल्डली ड्यूटीज है और उसको बाईपास करके आप मोक्ष नहीं प्राप्त कर सकते। तो यही हमारे सभी जो अवतार है उसमें जो भी बताया है और जो भी जीकर बताया है उसमें आपको ये ध्यान में आएगा कि राम अवतार हो या कृष्ण अवतार हो, उन्होंने वर्ल्डली ड्यूटी को बाईपास नहीं किया। तो जो हमारे वेदों में जो 4 पुरुषार्थ बताए हैं, काम, अर्थ, धर्म और मोक्ष, उसमें यही बताने की कोशिश है गीता में कि आप कर्म को या तो स्वभावगत कर्म को या तो सहज कर्म को बाईपास करके मोक्ष को अटेन नहीं कर सकते। तो एथिक्स इज प्राइमरी रिक्वायरमेंट टू अटेन एनी स्पिरिचुअल गोल। ये गीता का कॉन्टेक्स्ट है, ऐसा मुझे लगता है। तो उसमें जो ज्ञान, कर्म और भक्ति की जो बात, ये विद्यार्थी के लिए भी इतना ही उपयुक्त है और हम सभी के लिए भी इतना ही उपयुक्त है, क्योंकि जो हमारी प्राप्त जो कर्म है, ड्यूटीज है, उसको बाईपास करके कोई भी फ्री हम स्पिरिचुअल गोल अटेन कर पाएंगे, ये हो नहीं सकता। उसका रीज़न ये है कि जो भी ड्यूटीज को हम बाईपास करते हैं तो उससे हमारा जो चित्त है वो हमेशा या तो भयभीत रहता है या तो आलस में चला जाता है, और ऐसे चित्त में कोई भी ज्ञान का प्रतिपादन नहीं हो सकता, ज्ञान का प्रोजेक्शन नहीं हो सकता। तो हमारी जो भी फिलोसॉफी है वो चित्त शुद्धि के बारे में बात कर रही है। जो भक्ति, ज्ञान या तो कर्म, ये तीनों मार्ग से अल्टीमेटली जो आउटकम है वो ये आउटकम अटेन करना है कि चित्त शुद्धि हो, जिससे वो जो ज्ञान को वो प्राप्त करना चाह रहे हैं, या तो मोक्ष की स्थिति या तो ईश्वर प्राप्ति को प्राप्त करना चाह रहे हैं, उसको वो अटेन कर पाए। तो निष्काम कर्म योग भी उसी के अर्थ में है, क्योंकि निष्काम कर्म योग से ही चित्त शुद्धि हो सकती है।
तो कर्म भी उसी अर्थ में है। भक्ति में जो मूर्ति पूजा का 12th चैप्टर में जो बताया भक्ति योग में, वो भी उसी के अर्थ में है और ज्ञान भी उसी के अर्थ में है। तो ये जो सेंट्रल आइडिया है गीता का, वो मानव की जो वर्ल्डली ब्यूटीज है उसको ध्यान दिलाने पर है। उसी को सहज कर्म या तो स्वभावगत कर्म के रूप में बताया गया है। तो ये मेरा इंटरप्रिटेशन है। इसमें ये ऐसा भी नहीं है कि वहाँ तक सीमित रख दिया। वो वर्ल्डली ब्यूटी के थ्रू आप स्पिरिचुअल गोल कैसे अचीव कर सकते हो उसको भी लिंक करके बताया गया है। तो ये हमको ध्यान में आता है कि हमारे जो भी अवतार है उसमें वेद व्यास जी का भी एक महत्व है कि क्योंकि ये सेंट्रल आइडिया को एज इट इज अभी तक कन्वे करना ये एक बहुत ही महत्वपूर्ण काम है, इसको लिखना। क्योंकि हम जब गीता पढ़ते हैं तो चैप्टर वाइज पढ़ते हैं। मेरे ख्याल से कृष्ण भगवान ने जब गीता कही होगी तो चैप्टर वाइज लेसन प्लान नहीं था, लेकिन जब इसको कंपाइल किया गया इन सभी श्लोक को तो उसका सेंट्रल आइडिया एज इट इज रहे और सभी लोगों को परसीव करने में इजी रहे, इस तरीके से कंपाइल किया गया। तो ये भी वेद व्यास जी का भी एक यहाँ पर महत्व ध्यान में आता है। दूसरा ये ध्यान में आता है कि सेल्फलेस वर्क है उसका निष्काम कर्मयोग का महत्व गीता में बहुत अच्छी तरीके से बताया गया है। और तिलक जी ने भी गीता रहस्य को एक कर्मयोग शास्त्र के रूप में ही प्रेजेंट किया है। तो ज़्यादातर जो भी तत्वज्ञ है उन लोगों ने गीता को उसका जो सेंट्रल आइडिया है उसको निष्काम कर्मयोग के रूप में ज़्यादा प्रेजेंट किया है। गीता है वो निष्काम कर्मयोग को प्रेजेंट कर दी। तो निष्काम कर्मयोग का यहाँ पर मैंने जो समझा है उसका मतलब है कि यूनिवर्सल गोल के लिए काम करना, जिसको हम मध्यस्थ दर्शन सब हम पढ़ते हैं तो ध्यान में आता है कि सर्वसुख के लिए काम करना, जिसको स्वार्थ परार्थ और परमार्थ के तौर पर भी हम समझ सकते हैं। स्वार्थ का मतलब मेरे इंडिविजुअल इंटरेस्ट के लिए, परार्थ का मतलब है कि म्यूचुअल इंटरेस्ट के लिए, और परमार्थ का मतलब है यूनिवर्सल इंटरेस्ट के लिए काम करना। तो यूनिवर्सल इंटरेस्ट का यहाँ पर मतलब है कि हम सभी का जो गोल है वो सेम है, तो उसी दिशा में वो गोल अचीव करने के लिए सभी के इंटरेस्ट में हमको काम करना, ये हमारी ड्यूटीज है, ना कि इंडिविजुअल इंटरेस्ट में या तो म्यूचुअल इंटरेस्ट में। तो ये लेसन गीता के थ्रू हमको मिलता है। गीता का जो फिलोसॉफिकल एस्पेक्ट है उसको मैं थोड़ा यहाँ रखूँ तो एग्जिस्टेंस के बारे में गीता कहती है, एक चरण ही मैं कोट करूंगा कि यंत्र रूढ़ानी माया, ये जो पूरा एग्जिस्टेंस है वो यंत्रवत है। यंत्रवत है मतलब मैकेनिकल नहीं है, वो एक डिजाइन है, एक व्यवस्था है, उसमें कुछ निश्चितता है, डेफिनेटनेस है। और कई बार इसका मिस इंटरप्रिटेशन भी हो जाता है। जो निवृत्ति की तरफ जाने वाले लोग हैं वो ऐसा सोचते हैं कि सभी ईश्वर की इच्छा से होता है, नहीं। लेकिन गीता में आगे ये भी चरण है कि यथेच्छसि तथा कुरु। अर्जुन की फ्री विल को, इच्छा शक्ति को कंसीडर किया गया है यहाँ पर। ऐसा नहीं कि सभी यंत्रवत चल रहा है लेकिन तुम्हारी इच्छा शक्ति का महत्व है, ये यहाँ पर कंसीडर किया गया। जब भी गीता का 18वें अध्याय हम पढ़ेंगे तो ये ध्यान में आएगा कि ऐसा नहीं कि सभी ईश्वर की इच्छा से हो रहा है या तो सृष्टिकर्ता की इच्छा से हो रहा है, इंसान की फ्री विल को कंसीडर किया गया, ये ध्यान में रखना आवश्यक है। इसीलिए कृष्ण भगवान कहते हैं कि निमित्त मात्रम भव सवेश। अगर हमारी फ्री विल है उसका पर्पस क्या है कि निमित्त मात्र होना। निमित्त मात्र का मतलब है कि जो यूनिवर्सल इंटरेस्ट है उसके अर्थ में काम करना।
निमित्त मात्र का यहाँ पर मतलब ये नहीं है कि कृष्ण के जो इंटरेस्ट है उसमें भगवान उसको जोड़ रहे हैं कि तुम मैं जो कह रहा हूँ वो कर, वो कन्वर्जन वाली प्रोसेस नहीं है। वहाँ पर ये बता रहे हैं कि निमित्त मात्र का मतलब यहाँ पर ये है कि ये जो यूनिवर्स है उसका तुम भी एक भाग हो, उसमें तुम्हारी इच्छा शक्ति है और उस इच्छा शक्ति का नियोजन किस अर्थ में करना है, तो कि यूनिवर्सल गोल को अचीव करने के रूप में करना है। तो इस स्वधर्म का जो कॉन्टेक्स्ट है वो बहुत ही लार्ज है, ऐसा ध्यान में आता है। वो केवल युद्ध तक या तो किसी इंडिविजुअल ड्यूटी तक सीमित नहीं है। एक मानव बच्चे से लेकर बूढ़ा होता है तब तक जो भी अवस्था से पसार होता है उसमें जो भी उनकी ड्यूटी है व्यवसायिक स्तर पर या तो परिवार में या तो समाज में, इन सभी ड्यूटीज को कंसीडर किया जाना आवश्यक है जब हम धर्म की बात करते हैं। क्योंकि हिंदू फिलोसॉफी में धर्म मतलब कोई रिलीजियस बिलीफ नहीं है, धर्म का मतलब है ड्यूटी और सद्गुण। तो सद्गुण भी गीता में बहुत से अध्याय में बताया गया है, जैसे कि 2nd चैप्टर में हम जब स्थित प्रज्ञ के लक्षण पढ़ते हैं तो वो सद्गुण ही है। दूसरा भक्ति योग में जब भक्त के जो गुण दिए गए हैं 36 गुण, वो भी सद्गुण ही है। और देवासुर संपद विभाग योग में जो देवी गुण बताए गए हैं 26, वो भी सद्गुण ही है, वो भी एक आचरण ही है, वो आचरण बताया गया है। इसीलिए गीता को है वो स्मृति ग्रंथों में गिना जाता है। स्मृति ग्रंथों का मतलब है जो ह्यूमन कंडक्ट के बारे में बताता है, उसमें फिलोसॉफिकल एस्पेक्ट को मिनिमम रखा गया है। क्योंकि अर्जुन स्कॉलर था, इसलिए हमको फिलोसॉफी पढ़ना आवश्यक है, क्योंकि हमको वो बैकग्राउंड पता नहीं। लेकिन अर्जुन तो उस टाइम का स्कॉलर था, इसलिए उसको डायरेक्टली ह्यूमन कंडक्ट जिससे वो डेविएट हो गया था उसके बारे में ही ज़्यादा बताया गया, ऐसा मुझे लगता है। तो ये बात जो इसको मैं मध्यस्थ दर्शन से इसलिए रिलेट करना चाहूँगा क्योंकि हम काफ़ी सारे लोग मध्यस्थ दर्शन की फिलोसॉफी का जीवन विद्या के माध्यम से और स्टूडेंट भी HVHL सब्जेक्ट के माध्यम से जब स्टडी करते हैं तो आप सभी लोगों को मैं आश्वस्त करना चाहता हूँ कि गीता की जो फिलोसॉफी है उसमें जो सद्गुण बताया गया है, उसमें जो आचरण की बात की गई है, वही आचरण को परसीव करने के लिए या तो उसी डायरेक्शन में आगे बढ़ने के लिए ही ये हमारा प्रयास है। उसको मैं थोड़ा रेफरेंस देके बताना चाहूँगा कि जो मानव संचेतनावादी मनोविज्ञान एक पुस्तक है, उसमें जो भी 122 आचरण बताए गए हैं, वो आचरण गीता में जो भक्ति योग और देवासुर संपद विभाग योग में जो गुण बताए गए हैं उससे काफ़ी मैच होता है। तो इससे ध्यान में आता है कि देवताओं की अभिव्यक्ति है वो एक सरीखी ही होती है और हर एक जो महापुरुष है उसका लक्ष्य यही होता है कि मानव जाति है वो श्रेष्ठता की दिशा में आगे बढ़े। तो इस और ये जो लाइब्रेरी ने आज ये जो हर साल एक प्रयास करती है कि श्रीमद् भगवद गीता है वो लाइब्रेरी में उसका प्रतिध्वनि गूंजना चाहिए। और शीतल दीदी और लाइब्रेरी की टीम है वो मैं साक्षी हूँ 2010 से जो चीज़ एजुकेशन स्ट्रीम में एकेडमिक्स में आवश्यक है लेकिन हम उनको मेन स्ट्रीम में कई बार नहीं ला पाते, उनका इस तरीके के कार्यक्रम द्वारा आयोजन करके एक प्रयास लाइब्रेरी टीम का रहता है कि ऐसी बातें जो स्टूडेंट के लिए और फैकल्टी के लिए भी आवश्यक है उसको इस तरीके के सेशन के माध्यम से कन्वे हो, उसका एक डिस्कोर्स चलना चाहिए। और ये लाइब्रेरी का भी उत्तरदायित्व और हम सभी का भी उत्तरदायित्व है कि जो हमारी लाइफ से जुड़े हुए जो चीज़ें हैं वो विद्यार्थी के रूप में, और हम सभी भी विद्यार्थी है क्योंकि हमारा भी इस डायरेक्शन में पढ़ाई चल रहा है, तो इस रूप में इसका अध्ययन कंटिन्यू होना चाहिए। और मैं इस अवसर मुझे देने के लिए मैं आप सभी का धन्यवाद। धन्यवाद प्रिया। Over to the last session from one of our leaders,
on leadership lessons from Bhagavad Gita. Acharya sir. Good morning, all of you. Dignitaries on the dais and my beloved Atmiya students. When I communicate with the group, one of the most important advice given to me by my wife is kiss. Keep it short and sweet. So my role regarding this part, it impressed me in the month of most probably June 2012. When I visited the Atmi Institute or Atmi University in 2012 as an expert for one national conference on how to write a research paper. मेरा एक सेशन था, उस टाइम में फर्स्ट टाइम आई मेट दी स्वामी जी. Now overall there are a number of things my two experts have discussed in detail. My one and single impression here in university there are a number of teachers and there are a number of students. So all teachers are Krishna Bhagwan as a mentor, as an advisor or counselor. And all students, there are a number of students, there are a number of confusion like Arjun. So our main role as a teacher is to guide these students by improving their physical health, mental health, emotional health and spiritual health. When I visited Atmi University 2012 in month of June, I met first time Swamiji. I sit with him for half an hour, but one of the boy, he was sitting with the Swamiji and 20 minutes, ત્યાગ સ્વામીએ 20 મિનિટ વિદ્યાર્થી જે કંઈ પૂછતો હતો એટલી જ શાંતિથી એના બધા જ પ્રશ્નોના, એના કેરિયર વિશેના, એના ફ્યુચર માટેના જે કંઈ પ્રશ્નો હતા, he was giving answer in a very cool and calm way. I was very much impressed. At that time I have not joined the university, but in this Gita, way in which Krishna Bhagwan is giving advice to the Arjun, this is our major role as a teacher to help our students. Listen because first of all, listen the students. Listening ability is very important for the leaders. Keep trust in the students is a second thing. That ability you should also keep, and every time you have to give the example, you have to lead. આમાં કોઈ જગ્યાએ કૃષ્ણ ભગવાન એવું નથી કહેતા તું બેસી જા, હું બધું કરી નાખીશ. So my one single aspect to discuss regarding this point, every teacher must be a good counselor, good mentor, and anything, any students have any confusion, always contact our teachers, mentors, and try to develop your future career in golden way. Thank you. Thank you, sir. I request our Pro Vice Chancellor, sir, who has joined us for today's program, to give his remarks on this day. Thank you, madam. Just I want to say a single sentence. આપ બધા જાણો છો કે ગીતા ઉપર બે સારા પુસ્તકો લખાયા છે. આપણે લાઇબ્રેરીમાં બેઠા છીએ એટલે વિનોબાજીએ પુસ્તક લખ્યું છે ગીતા પ્રવચનો. બધાએ વાંચી શકો અહીંયામાંથી? આગળ ઊંચી કરી શકાય? વાંચજો. ગીતાના સમજવાનો પહેલો સ્ટેપ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં, વેરી સિમ્પલ, આપણને સમજવી પડે એવી ભાષામાં, અને બધા જ પોઈન્ટ્સને પરફેક્ટ રીતે જો કોઈએ લીધું હોય ને, વિનોબાજીએ મંડાલાના જેલમાં ગીતા પ્રવચનો લખેલા છે. અદ્ભુત પુસ્તક છે. સતુ સાહિત્ય પ્રકાશન છે, આ બુક બહાર પાડે છે. તમે કોઈને ગિફ્ટ પણ આપી શકો.
કિંમત પણ બહુ ઓછી છે, 40 રૂપિયાની કિંમત છે. વાંચવા જેવી પુસ્તક છે બધા માટે. ભાઈએ વાત કરી એ રીતે ગીતા રહસ્ય પણ બહુ કઠિન છે સમજવા માટે. બીજી વાત એટલે ગીતામાં ઘણા બધા લોકોએ ભાષાંતર કરેલા છે, બધા ટફ છે. ત્રીજી છેલ્લી વાત કે આપણે બધા વિદ્યાર્થી છીએ, શિક્ષક છીએ પણ વિદ્યાર્થી છીએ. અગત્યનું છે કે ગીતાનો પહેલો જે શ્લોક છે, આમ પહેલો એટલે કહી શકાય જે ફિલોસોફિકલ છે કે કર્મ આપણે કરવાનું છે, રિઝલ્ટ જે છે એનું ફળ છે એ અસ્તિત્વના હાથમાં છે, સમષ્ટિના હાથમાં છે. આપણું ફક્ત એફર્ટ્સ જ આપણા હાથમાં હોય છે. એટલે આપણે એટેચ ન થઈએ ફળ સાથે, પ્રયત્ન પૂરા કરીએ કે પરીક્ષા હોય, આપણું કામ હોય, આપણી જવાબદારી હોય, બધી દિલથી કરીએ, પૂરા પ્રયત્નોથી કરીએ. ફળ છે એ ઈશ્વરના હાથમાં છોડી દઈએ, સમષ્ટિના હાથમાં છોડી દઈએ તો ઘણા બધા ટેન્સમાંથી આપણે બચી જઈએ છીએ. મેં શીતલબેનને હું આભાર આપું છું, આભાર માનું છું કે અમને સરસ પ્રોગ્રામ શોર્ટ નોટિસમાં ગોઠવ્યો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા બધા સંખ્યામાં હાજર રહ્યા, સ્ટાફ મિત્રો હાજર રહ્યા. ધન્યવાદ. થેન્ક યુ. I request Vikas sir to I'm not that learned so far as things are concerned, but I would share a small journey of mine. દરેકના જીવનમાં એક સ્ટેજ એવું આવે કે જ્યારે અમુક પ્રશ્નો may not be social, but out of curiosity it gets inside. જેમ કે why, what is the purpose of life and things. દરેકના જીવનમાં એક સ્ટેજ એવું આવે ત્યારે you seek advice from people and maybe friends, maybe philosophers, maybe parents and things like this. તો મારા અનુભવની વાત કરું તો means when you start asking such kind of question, people generally say that there are very good literatures, you go and read. So you go to a library, you start finding the literatures. અને આપણે તો એટલા બધા ધનિક છીએ આ બાબતમાં as an India કે કઈ પુસ્તકો પર આંગળી મૂકવી, ક્યાંથી વાંચવાનું શરૂ કરવું, it's always a confusion. So you should always start from the level where you are. એટલે બહુ ડિફિકલ્ટ થાય, આ પુસ્તક લઈ લીધી, વાંચ્યું, થોડુંક ઉતરે, થોડું ઘણું બધું ના ઉતરે તો પછી બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ what is the book from where I start, where I should start. Then again mentoring મળે, counseling મળે, and then I was directed to Bhagavad Gita. And the reason what was told to me was that આની એક પૃષ્ઠભૂમિ છે. મહાભારત એઝ ડ્રામા અને સ્ટોરી પણ લઈ લઈએ તો આ પૃષ્ઠભૂમિ મારી નથી, મને જેને આપી છે એની હું શેરિંગ જ કરું છું કે there are different types of character. પાંડવોમાં જ વિચાર કરીએ તો યુધિષ્ઠિર હતો જે ધર્મની બાબતમાં એને આપણે શ્રેષ્ઠ ગણી શકાય ઇન ટર્મ્સ ઓફ જેને સો કોલ્ડ ધર્મ કહીએ છીએ. બટ ધીસ વોઝ નોટ ટોલ્ડ ટુ યુધિષ્ઠિર. This was told to Arjuna. Right? Probably Yudhishthira was not having confusions as Arjuna was having. So, why Bhagavad Gita? The reason what was told to me is that when you are in a state of confusion, when you have plenty of questions, right, and when you want to understand life as such, this is the base to start. Then again, when you go to library, જેમ બધા આગળ કીધું એ પ્રમાણે કે ગીતા ઉપરના પુસ્તકો જોઈએ તો again there will be a complete library on this. So again the concept comes because જે સ્વધર્મની વાત થાય, you have your own belief system and you are meant for જે સ્વધર્મની વાત મેડમે કીધી, સરે કીધી એ પ્રમાણે તો તમે એવી એક ભગવદ્ ગીતાની બુક પકડો કે જે કર્મયોગ ઉપર વધારે ભાર દેતું હોય અને તમે ભક્તિ યોગના માણસ છો, તમને ખબર નથી તો તમને એટલું બધું અપીલ ન થાય. Right. So again there was a confusion that I start reading Gita from one person, another person, third person, and then again the things remains. So what can be the overall picture? Then I was advised that these are 3 sections. Now you basically understand that Gita talks about 3 things. Right. You should read all 3 different versions.
કે જે ભક્તિ માર્ગ છે, ચૈતન્ય પ્રભુનો માર્ગ છે, સપોઝ છે ફોર એક્ઝામ્પલ, કે મીરાનો માર્ગ છે, કે નરસિંહ મહેતાનો માર્ગ છે, એ કન્ટેક્સ્ટમાં જેણે ગીતા લખી હોય એ પણ વાંચવી જોઈએ, ઇફ યુ વોન્ટ ટુ એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ. કર્મનો માર્ગ છે, તિલક નું જે છે દેટ ઇઝ પ્રાઇમરી ટુવર્ડ દેટ. એવી જ રીતે જ્ઞાનનો જે માર્ગ છે. So better you read all this and then maybe you would have a crux of what Gita says. So what was told to me is that when the curiosity starts about questioning which is not that relevant in the regular society, તો તમારું એક ભણવાનું શરૂ થયું કહેવાય આ ડિરેક્શનની અંદર. And Gita is a book which is basically an orientation session. ઘણા બધા બુક્સ એવા છે કે જે આપણે ભણવાની શરૂઆત કરીએ તો જ્યારે શરૂઆત કરો ત્યારે ઓરિએન્ટેશન થાય અને પતે ત્યારે કોન્વોકેશન થાય. તો ઘણા બધા બુક્સ એવા છે, આપણે કદાચ ઉપનિષદની વાત કરીએ કે એ બધા ઓરિએન્ટેશન નથી, બેઝિકલી કોન્વોકેશન ટાઈપના એડ્રેસ છે. ધ એડ્રેસ ગિવન when you have completed your studies, when you have reached to some level. So Gita is somewhere where you start, when you have the curiosity in the beginning phase, this is where the Gita touches you. And this is the reason why બીજા કોઈ પણ લિટરેચર કરતા ગીતા ઉપર, હું લિટરેચર જ કહું છું, આઈ એમ નોટ યુઝિંગ ધ સ્પિરિચ્યુઅલ વર્ડ ઓર ધાર્મિક પુસ્તક, પણ કોઈ પણ લિટરેચર કરતા ગીતા ઉપર સૌથી વધારે લખાણ થયું છે. આઈ બિલીવ દેટ લોજિકલી આઈ બિલીવ દેટ ધીસ ઇઝ ધ રીઝન વાય, બીકોઝ ઇટ ઇઝ ધ બિગનર્સ પાર્ટ ઓફ ધીસ. હા, એ હાઈટ તમને ત્યાં સુધી લઈ જ જાય છે, જેમ સરે વાત કરી કે સ્પિરિચ્યુઅલ જે ડેસ્ટિનેશન આપણે વિચાર કરતા હોય કે એનું પણ એક એનલાઇટમેન્ટ છે, બટ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ લેવલ વેર ધ ક્યુરિયોસિટી હેઝ સ્ટાર્ટેડ ટુ અરાઇઝ. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગીતા, આઈ બિલીવ. સો માય એક્સપિરિયન્સ અબાઉટ ધીસ ઇઝ દેટ what I have shared with you, that it was a good book for me to start reading about this. Thank you very much. And congratulations to the team for organizing. યુઝલી ગીતા જયંતિ થાય એટલે આપણે બુકનું પૂજન કરીએ, તો મેં કીધું બુકનું પૂજન નથી કરવાનું, આપણે એમાં જે છે એ સમજવાનું છે, એ જ એનું પૂજન છે. એટલે મેં અહીંયા પૂજાનો કાર્યક્રમ નથી રાખ્યો, બિકોઝ દેટ ઇઝ જસ્ટ અ પ્રતીક, બટ આઈ વોન્ટેડ ટુ ઓપન ઇટ. મારા હસબન્ડ મને એક એક્ઝામ્પલ દેતા હતા કે ઇમેજિન કે સ્ટુડન્ટ આવે, થિયરી ઓફ મશીન્સ, બુક ઉપર ચાંદલો કરે અને ફૂલ કરે, તો એનાથી થોડું ને એને થિયરી ઓફ મશીન્સ આવડી જાય, એના કરતાં બુક ખોલીને વાંચે તો એને કાંઈક જ્ઞાન મળે. એટલે મેં એ ધ્યાન હતું, એટલે મેં કીધું આજે આપણે પૂજન નથી કરવું, એનું ઉદ્ઘાટન કરીએ. સો થેન્ક યુ બોથ પ્રોવીસી સર એન્ડ ડીન સર ફોર ગિવિંગ અસ યોર ઇનસાઇટ્સ. I request